નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.1 12 દાખલા સુધી જોયું હતું. 13મો દાખલો સ્ટાર્ટ કરીએ. રકમ વાંચું છું. 13મા દાખલા માટેની રકમ 11 ને 12 જેવી જ છે. પ્રથમ 5 પદ શોધો અને સંબંધિત શ્રેણી મેળવો. એમાં આપણને એવું આપ્યું છે a1 બરાબર a2 બરાબર કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. અને n ગ્રેટર ધેન 2 માટે આના માટે an કેટલું આપ્યું છે? એના માટે an આપ્યું છે an -1 ઓકે, આટલી આપણને ખબર પડી છે. તમારે પ્રથમ 5 પદ મેળવવાના છે. આ ઘોઘાવે પહેલું ને બીજું પદ તો દઈ જ દીધું છે, એટલે આપણે વિચાર આવે બાકીના 3 પદ મેળવવાના છે. બરાબર, તો અહીંયા હવે શું કરશું? તો ત્રીજા પદ માટે લખીએ ડાયરેક્ટ. ત્રીજા પદ માટે n બરાબર 3 લેતા અહીંયા 3 લ્યો તો a3 બરાબર શું મળે? a3 -1 એટલે કે a2 -1. a2 એટલે કેટલા? તો કે 2 -1 એટલે કે 1. આ a3 મળ્યું ત્રીજું પદ. પ્રથમ ને બીજું પદ તો અહીંયા આપેલું જ છે ઓલરેડી. ચોથા પદ માટે n બરાબર 4 લેતા n બરાબર 4 લ્યો તો શું મળે? a4 બરાબર a4 -1 એટલે કે a3 -1 એટલે કે 1 -1 ઇટ મીન્સ 0. તો a4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું મેળવવાનું હતું કે પાંચમું પદ. પાંચમા પદ માટે તમે શું કરી શકો? પાંચમા પદ માટે n બરાબર 5 લેતા n બરાબર 5 લ્યો તો અહીંયા તમને શું મળે? a5 ઇઝ ઇક્વલ ટુ a5 -1 ઇટ મીન્સ a4 -1 ઇટ મીન્સ a4 કેટલું છે? તો કે 0 -1 ઇટ મીન્સ -1. તેથી માંગેલ પ્રથમ 5 પદ અનુક્રમે કયા મળશે? તો કે એ મળશે 2, 2, 1, 0, -1 થશે. સંબંધિત શ્રેણી એ કઈ મળશે? તો કે 2 + 2 + 1 + 0 + -1 + અપ ટુ. ઓકે, દાખલો કમ્પ્લીટેડ. રકમનો જવાબ જોઈ લઈએ. બરાબર, જવાબ મેચ થતા જ હોય. આટલો ઇઝી હોય એટલે કદાચ કંઈક નાનકડી મિસ્ટેક હોય તો આપણને જવાબ ન મળે. ઓકે, તો અહીંયા આપણે જવાબ મળી જાય છે, સંબંધિત શ્રેણી પણ મળી જાય છે. હવે જે દાખલા નંબર 14 પછી સ્વાધ્યાય પૂરું, 9.1 સ્વાધ્યાય પૂરું પછી આપણે નવી થિયરી જોઈશું, સમાંતર શ્રેણી. રાઈટ, તો 14મા દાખલામાં એમ આપ્યું છે ફિબોનાકી શ્રેણી. આ ફિબોનાકી શ્રેણી છે. આપણે આની ચર્ચા ગયા લેક્ચરમાં પણ કરી હતી. ફિબોનાકી શ્રેણી માટે શું હોય? આના માટે તમને a1 અને a2 ફિક્સ આપેલા છે. એ આપ્યા છે 1 a1 અને a2 ની કિંમત છે 1, એટલે પહેલા બે પદ તો ખબર પડી ગઈ છે. આગળ આપણને એમ કીધું છે કે an બરાબર an -1 પ્લસ an -2. n ગ્રેટર ધેન 2 માટે an બરાબર an -1 પ્લસ an -2. રાઈટ, પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એમ નથી કીધું પ્રથમ 5 પદ મેળવો, સંબંધિત શ્રેણી મેળવો, એવું નથી કીધું. એને એવું કીધું છે કે n બરાબર 1 માટે, n બરાબર કેટલા માટે? 1 થી 5 માટે. n બરાબર 1 થી 5 માટે. આના માટે તમારે શું મેળવવાનું છે? તો તમારે મેળવવાનું છે an + 1/n. આ તમારે મેળવવાનું છે an + 1/n. તો આમાં બે દાખલા મિક્સ છે. આમાં તમને એવું નથી કીધું પ્રથમ 5 પદ મેળવો, પણ તમારે an + 1/n મેળવો અને n બરાબર 1 મૂકો. તો જો અહીંયા 1 મૂકો શું થાય? a1 + 1/a1 એટલે કે a2/a1 તમારે મેળવવાનું છે. આ તમારું કામ છે. રાઈટ, પછી તમે અહીંયા n બરાબર આ 1 લીધું, n બરાબર 1 લેતા આવું મેળવ્યું. n બરાબર 2 લ્યો, n બરાબર 2 લેતા તમને શું મળે? અહીંયા 2 મૂકો શું મળે? તો 2 + 1/a2. n ની જગ્યાએ 2, n ની જગ્યાએ 2, જવાબ મળે a3/a2. એટલે તમારે a3/a2 મેળવવાનું છે. સમજો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે આના માટે an + 1/an મેળવો, n ની કિંમત મૂકતા જાઓ, તમારા વસ્તુ મેળવતી જવાની છે. જો તમે n બરાબર 1, 2 પતી ગયા, n બરાબર 3 લ્યો, 3 લેતા અહીંયા 3 મૂકો શું મળે? a3 + 1/a3 એટલે કે a4/a3. આ તમારે મેળવવાનું છે. રાઈટ, n બરાબર 4 લેતા n બરાબર 4 લે તમને શું મળે? તો a4 + 1/a4 એટલે કે a5/a4 તમારે મેળવવાનું છે. n બરાબર 5 લેતા n બરાબર 5 લો તમને શું મળે? તો મળે a5 + 1/a5 એટલે કે a6/a5 તમારે મેળવવાનું છે. ટૂંકમાં તમારે a1 a2 a3 a4 a5 a6 આટલા પદ અહીંયાથી મેળવવાના. એમાં a1 a2 તો ખબર જ છે,
એટલે આનો જવાબ તો તમને મળી જશે 1/1 એટલે કે જવાબ 1. ચાલો પહેલો તો જવાબ મળી ગયો n બરાબર 1 માટે. હવે આપણે કયા મેળવવા પડશે કે 3a3 a4 a5 અને a6 આટલા મેળવવા પડશે. તો પહેલા આપણે 3 મેળવીએ. n બરાબર 3 લેતા 3 લ્યો તો a3 બરાબર કેટલા થાય? અહીંયા કેટલા થાય? a3 - 1 એટલે a2, a3 - 2 એટલે a1. ખબર પડે? a3 બરાબર 3 - 1 એક સ્ટેપ મૂકું, પહેલી વખતે મૂકું એટલે ખ્યાલ આવે. a3 - 1 પ્લસ a3 - 2 રાઈટ. તો a3 બરાબર શું મળશે? તો કે a2 પ્લસ a1. a2 કેટલું છે? તો કે 1 પ્લસ a1 એટલે કેટલું છે? તો કે 1 એટલે કે a3 બરાબર મળ્યા 2 રાઈટ. હવે n બરાબર કેટલા લેશો? 4. સાહેબ અહીંયા કેમ અલગ? આ બે દાખલા અલગ અલગ પરિસ્થિતિ છે. આમાં a2/a1 માંગ્યું છે, a2 અને a1 તમારે અહીંયાથી મેળવવાના છે, એનો ગુણોત્તર માંગ્યો હતો. a3/a2 માંગ્યા, આમાં 1 થી 5 લેવાના કીધા પણ 5ડો લીધો ને તો એ છગડો એનો મતલબ અહીંયા શ્રેણીમાંથી 6 પદ લેવા પડશે. એ 6 માંથી 2 પદ ઓલરેડી આપેલા છે, બાકીના 4 પદ આપણે મેળવવાના છે. ત્રીજું પદ એમાંનું મળી ગયું, ચોથું પદ મેળવીએ તો a4 બરાબર શું થાય? ચોગડો મૂકો એટલે a4 - 1 એટલે a3, a4 - 2 એટલે a2, a3 ની કિંમત કેટલી? તો કે 2, a2 ની કિંમત કેટલી? તો કે 1. જવાબ આવ્યો 3 એટલે a4 = 3. ચાલો ત્યારે હવે n બરાબર 4 લેતા 4 લે તો તમને શું મળે? તો કે સોરી 4 તો લેવાઈ ગયું, 5 લેશું. n બરાબર 5 લેતા 5 લે તો તમને શું મળે? તો કે a5 = a4 પ્લસ a3. ખબર પડે? અહીંયા 5 મૂકો એટલે 5 - 1 4, 5 - 2 3. a4 કેટલા? 3. a3 કેટલા? 2. 3 ને 2 કેટલા થાય? 5. a5 = 5 રાઈટ. n બરાબર 6 લેતા 6 લે તો તમને શું મળે? n બરાબર 6 લે તો તમને શું મળે? તો કે a6 શું કામ છગડો મેળવવો પડ્યો? ઘણાની પ્રશ્ન થતો હોય સાહેબ છગડો શું કામ મેળવો? કારણ કે અહીંયા તમે 5 મૂકો ને આની અંદર આના 5 માટે આ 5 મૂકતા a6 થાય છે, એટલે ત્યાં છગડાની જરૂર પડશે એટલે a6 મેળવવું. a6 બરાબર કેટલા થશે? 6 - 1 કેટલા થાય? 5. 6 - 2 કેટલા થાય? 4. a5 ની કિંમત કેટલી છે? 5. a4 ની કિંમત કેટલી છે? 3. 5 ને પ્લસ 3 કેટલા થશે? 8. a6 = 8. હવે તો બસ આની અંદર કિંમત મૂકો. a3 ની કિંમત કેટલી છે? 2. a1 ની કિંમત કેટલી છે? 1. સોરી a2 ની કિંમત કેટલી છે? 1. જવાબ આવ્યો 2 રાઈટ. અહીંયા a4/a3, a4 એટલે 3/2, 3/2. a5/a4 એટલે 5/3, 5/3 રાઈટ. a6/a5 8/5. તો આપણી પાસે જે જવાબ માંગ્યા હતા એ બધા જવાબ આપણા કમ્પ્લીટ થઈ ગયા. સ્વાધ્યાય આખું કમ્પ્લીટ થઈ ગયું. બહુ જ ઇઝી સ્વાધ્યાય, ઝડપથી આપણે પૂર્ણ કર્યું છે. હવે આપણે જઈશું સમાંતર શ્રેણીમાં. ચાલો તો સ્ટાર્ટ કરીશું સમાંતર શ્રેણી. બધા એની બુક ઓપન હોવી જોઈએ, બુક ખાસ જરૂરી છે. અને હું લેક્ચર પતાવું એટલે બુકમાંથી વાંચી લેવાનું એકવાર. કંઈક મારાથી છૂટી ગયું હોય તો તમને એમાં જાણવા મળશે. ઓકે ચાલો તો હવે નેક્સ્ટ જોઈએ આપણે પહેલા નંબરની શ્રેણી. આ ચેપ્ટરની સૌથી પહેલા નંબરની શ્રેણી સમાંતર શ્રેણી, જેના વિશે તમે 9મા ધોરણ 10મા ધોરણ જેમાં તમે ભણ્યા હોય, જો ભૂલથી ભણ્યા હોય તો આ વસ્તુ તમે શીખી ગયા હશો બરાબર. એમાં પ્રથમ પદ આવતું, સામાન્ય તફાવત આવતો, આવો બધો સાહેબ શબ્દ બોલતા હતા બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ હવે સમાંતર શ્રેણી. ધ્યાન આપજો, શોર્ટમાં જ સમજાવીશ. મને બહુ લાંબુ કરવામાં બહુ મજા નથી આવતી, કારણ કે શોર્ટમાં ક્લિયર થઈ જતું હોય તો શું કામ લાંબુ કરું. સમાંતર શ્રેણીને અંગ્રેજીમાં કહેવાય એપી. એપી એટલે આંધ્રપ્રદેશ નહીં, એરિથમેટિક પ્રોગ્રેશન. આ એટલા માટે જાણવાનું કારણ એટલું જ તે કે તમે JEE ગુજકેટના પેપર દેશો તેમાં ઘણીવાર એવું લખેલું આવે એપી, એટલે પ્રશ્ન થાય સાહેબ આ એપી એટલે શું? એપી એટલે એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે સમાંતર શ્રેણી. તો કોઈ શ્રેણી છે એ આવી છે a1 a2 a3 અપ ટુ an. n પદ છે એની અંદર રાઈટ. કોઈ શ્રેણીમાં n પદ છે. તો આ જે રહ્યું પ્રથમ પદને દર્શાવાય a1 વડે, આ પ્રથમ પદ વડે દર્શાવાય. સામાન્ય તફાવત કેટલો થાય? સામાન્ય તફાવત એ આટલો થાય. સામાન્ય તફાવતને દર્શાવાય d વડે, એને a2 - a1 એ કહેવાય, a3 - a2 એ કહેવાય, a4 - a3 એ કહેવાય, તમારે જે કહેવું એ કહેવાય. બીજું પદ માઇનસ પેલું પદ કરો તો જ જવાબ આવે, ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો તો જ જવાબ આવે, ચોથું પદ માઇનસ ત્રીજું પદ કરો તો જ જવાબ આવે. એ બધા જવાબ સરખા આવવા જોઈએ, એને જ સામાન્ય તફાવત કહેવાય. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ. ઉદાહરણ તરીકે માની લો કે તમને કોઈ શ્રેણી આપી છે 3 6 9 12 15 અપ ટુ. તો આનું પ્રથમ પદ શું કહેવાય?
પ્રથમ પદ આ કહેવાય. કેટલું એને એ વડે દર્શાવાય? શું છે? 3 છે. a1 વડે નહીં, મોસ્ટ ઓફ a વડે દર્શાવતા હોય. આમાં પ્રથમ પદ a બરાબર a1 છે, રાઈટ. આ a1 કયો, a કયો, અહીંયા a1 કહો કે a કયો, એ 3 છે. સામાન્ય તફાવત કેટલો થાય? તો ઘણાને એમ થાય કે સાહેબ સામાન્ય તફાવત મારે 6 - 3 નથી લેવો, પણ 9 - 6 લેવો છે, અથવા તો 12 - 9 લેવો હોય, અથવા તો 15 - 12 લેવો. બધાય તમને તફાવત કેવા મળશે? સરખા મળશે, રાઈટ. આ ઉદાહરણ મેં આવું લીધું એટલે એવું કોઈ કન્ફ્યુઝન ન થતા કે અહીંયા આ તે અહીંયા આવી હરખા હોય. માની લો કે તમને આવી શ્રેણી આપી દે, ઉદાહરણ તરીકે આવી શ્રેણી આપી દીધી, સુધારો કરી નાખી થોડો, તો પ્રથમ પદ 6 થઈ ગયું, પ્રથમ પદ 6 થઈ ગયું, રાઈટ. અને સામાન્ય તફાવત 9 - 6 એટલે 3 થયો, અથવા તો 12 - 9 એટલે 3 થયો, 15 - 12 એટલે 3 થયો, રાઈટ. તો સામાન્ય તફાવત વિશે ખબર પડી ગઈ. હવે કોઈ પણ શ્રેણી યાદ રાખજો, સમાંતર શ્રેણી માટે નિયમો આપેલા છે બુકમાં, એની સાબિતીઓ પણ છે, પણ હું એ સાબિતીને અત્યારે નથી જતો. સમાંતર શ્રેણી માટે જો તમે એમાં કોઈ વસ્તુ ઉમેરો કરો કે બાદબાકી કરો કોઈ સંખ્યાની વડે, કે કોઈ સંખ્યાને વડે એને ગુણો, કે કોઈ સંખ્યા વડે એને ભાગો, તો પણ એ સમાંતર શ્રેણી જ રહે છે, તો પણ તે સમાંતર શ્રેણી જ રહે છે. સાહેબ આ ન સમજાણું તો ઉદાહરણ લઈ લઉં છું, તમારે લખવાનું નથી, સમજવાનું છે. ઉમેરો એટલે 6 9 12 15 છે, સમજજો. 6 9 12 15 આવી કોઈક શ્રેણી છે, બધાની અંદર 2 2 ઉમેર દો, બધા પદમાં 2 ઉમેર, બધા પદમાં વસ્તુ કરવાની, 2 ઉમેરતા, બગડે 2 ઉમેરો. 6 ને 2 8, 9 ને 2 11, 12 ને 2 14, 15 ને 2 17, તો પણ આ સમાંતર શ્રેણી છે કે નહીં જોઈ લો. 11 - 8 3 થાય, 14 - 11 3 થાય, 17 - 14 3. એટલે કોઈ સંખ્યાનો ઉમેરો કરવાથી પણ કોઈ ફેરફાર થતો નથી. હવે બધા પદમાંથી 2 બાદ કરી દો, 2 બાદ કરતા, તો 2 બાદ કરો તો શું થાય? 6 - 2 એટલે 4, 9 - 2 એટલે 7, 12 - 2 એટલે 10, 15 - 2 એટલે 13. તો પણ આ શું છે જુઓ જોઈએ. 7 - 4 10 - 7 3, 13 - 10, બધાનો સામાન્ય તફાવત સરખો જાય, રાઈટ. ઓકે, હું એમ કહી શકું આ બે શ્રેણી સરખી નથી એમ કહી શકું, પણ હા આ પણ સમાંતર શ્રેણી છે ને આ પણ સમાંતર શ્રેણી છે. હવે બધા પદમાં કશાક વડે આપણે ભાગીએ, માની લો કે 3 વડે ભાગતા, 3 વડે ભાગતા, હું સરળતા ખાતર 3 વડે ભાગું છું. પહેલાં ગુણી નાખીએ, એક કામ કરીએ, 2 વડે ગુણી નાખીએ, 2 વડે ગુણતા, બધા પદને 2 વડે ગુણી નાખો. અહીંયા 6 દુ 12 કરો, અહીંયા 9 દુ 18 કરો, અહીંયા 12 દુ 24 કરો, બરાબર. અહીંયા 15 દુ 30 કરો, તોય જો 18 - 12 એટલે 6, 24 - 18 એટલે 6, 30 - 24 એટલે 6. હા, આમાં સામાન્ય તફાવત 3 હતો, આમાં સામાન્ય તફાવત 6 આવ્યો, ભલે 6 આવ્યો, પણ છે તો એ સમાંતર શ્રેણી છે. નેક્સ્ટ આપણે જોઈએ, જો બધા પદને 3 વડે ભાગવામાં આવે, સાહેબ 2 વડે ભાગો ને ભાગાય, પણ 2 વડે ભાગીશ ને તો 9/2 આવશે ને વળી તમે કન્ફ્યુઝનમાં આવશો, એટલે હું 3 વડે ભાગું છું. બધા પદમાં 3 વડે ભાગો, 3 વડે ભાગો એટલે 6 ભાગ્યા 3 એટલે 2, 9 ભાગ્યા 3 એટલે 3, 12 ભાગ્યા 3 એટલે 4, 15 ભાગ્યા 3 એટલે 5. તો આ પણ એક સમાંતર શ્રેણી જ છે, સમજાય છે? એટલે કે સમાંતર શ્રેણીમાં કોઈ વડે તમે ઉમેરો, કોઈને બાદબાકી કરો, આવું બધું જ તમને અંદર સમજાવેલું છે. હવે કોઈ પણ સમાંતર શ્રેણી હોય, a1 a2 a3 અપ ટુ an, આ an ને ઘણા વખત l વડે દર્શાવતા હોય છે. આનું nમું પદ શોધવાનું સૂત્ર આ છે, a + n - 1 * d. આ nમું પદ શોધવાનું સૂત્ર છે. આવું તમે 10મામાં પણ ભણ્યા છો, એમાં tn વડે દર્શાવતા, t કેપિટલ n, tn વડે દર્શાવતા હતા. આપણા કોર્સમાં આને an વડે દર્શાવે છે, રાઈટ. પડી ગઈ આટલી ખબર? ઓકે, છેલ્લું પદ આપણે l વડે દર્શાવ્યું. માની લો કે કોઈ એમ કે આ nમું પદ શોધવાનું સૂત્ર, nમું પદ શોધવાનું સૂત્ર. હવે કોઈ આપણને એમ કે n પદનો સરવાળો કેટલો થાય, n પદનો સરવાળો, એ પણ તમે શીખી ગયા છો. માન લો કોઈ આવી શ્રેણીનો સરવાળો કે હોવી જોઈએ સમાંતર શ્રેણી, એ ખાસ યાદ રાખજો. આવી કોઈક શ્રેણી છે એનો સરવાળો કરવાનું કે તો એ સરવાળાને દર્શાવાય sn, એનું સૂત્ર થાય n/2 2a + n - 1 * d. અથવા તો આનું બીજું સૂત્ર છે n/2 a + l. આમાં l એટલે શું સમજવાનું? છેલ્લું પદ, છેલ્લા પદની સંખ્યા નહીં સમજવાની, છેલ્લું પદ સમજવાનું, રાઈટ. તો આ બે સૂત્રો આપણા માટે અતિશય ઇમ્પોર્ટન્ટ. આ બે સૂત્રો આવડતા હોય એટલે સમાંતર શ્રેણીનો તમને મોસ્ટ ઓફ દાખલાઓ આવડી જશે. પણ આ શેના માટે છે ખાસ ધ્યાન રાખજો.
આ બધુંય છે માત્ર ને માત્ર સમાંતર શ્રેણી એપી સમાંતર શ્રેણી માટે, રાઈટ? ઓકે, આટલી ખબર પડી બધાને સમાંતર શ્રેણી વિશેની? ઓકે, ચાલો એના પછી આપણે દાખલાઓ જોવાના છે. હવે જોઈશું ઉદાહરણ નંબર 4. થોડોક અઘરો જ, પહેલો જ દાખલો સૌથી અઘરો આપી દીધો છે એવું છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ફોડી લેશું. જે છે સૂત્ર મગજમાં રાખશો એટલે આવડશે, બાકી નહીં આવડે. ચાલો તો ટ્રાય કરશું. ઉદાહરણ નંબર 4. એક વાત ખાસ ધ્યાન રાખો, અત્યારે આજના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીની જ વાતો આવશે, એટલે સમગુણોત્તર શ્રેણીનો કોઈ કોન્સેપ્ટ આવવાનો નથી. બધાયમાં સમાંતર શ્રેણીની જ આપણે વાત કરવાની થાય છે. ચાલો જુઓ શું આવશે એમાં. પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 4. એમાં એણે એવું કીધું છે કે m ડઝ નોટ ઇક્વલ ટુ n. m અને n હરખા ન હોય એના માટે કોઈ સમાંતર શ્રેણીનું, યાદ રાખજો સમાંતર શ્રેણીનું કયું પદ m મું પદ એટલે am, m મું પદ એટલે am, એ કેટલું આપ્યું છે? n આપેલ છે. કોઈ એમ કે n મું પદ 5 છે તો an બરાબર 5 આવે. એમ કે m મું પદ n છે, કોઈ સમાંતર એમ કોઈ એમ કે 5 મું પદ 8 છે તો નામ લખાય. ખબર પડે છે? a5 ઇઝ ઇક્વલ ટુ કોઈ કેમ કીધું m મું પદ n છે તો આ 5 ની જગ્યાએ m બોલે છે, n ની જગ્યાએ 8 ની જગ્યાએ n બોલે છે. પડે છે ખબર? કોઈ શબ્દ બોલે એના ઉપર આપણે ફોકસ કરવાનું. કોઈ એમ કે કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 140 છે, આવું કે 17મું પદ 140 છે તો અહીંયા a17 ઇઝ ઇક્વલ ટુ 140 આવું આપણે લખી શકીએ. ચાલો તો જોઈએ. m મું પદ આપણને n આપેલ છે તો m નું સૂત્ર શું થશે? a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d બરાબર n. આ ટપી પડી. કારણ શું? કારણ કે n મું પદ શોધવાનું સૂત્ર શું હતું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આપણા કિસ્સામાં n ની જગ્યાએ m છે તો આપણે n ની જગ્યાએ m જીકી નાખ્યા. ઓકે, ચાલો હવે શું કરશું? તો બીજું તમને શું આગળ કીધું છે, બીજું તમને શું આપેલું છે એ જોઈએ. આગળ એવું કીધું છે અને n મું પદ m છે, n મું પદ એટલે a n કેટલું આપ્યું છે? m આપેલ છે. a n ની કિંમત કેટલી આપી છે? m આપેલી. n એટલે શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર m. ઓકે, આટલી વસ્તુનો ખ્યાલ આવ્યો? અહીંયા તમને એમ કીધું m મું પદ n છે અને n મું પદ m છે, એટલે આવું આપ્યું છે કે 5મું પદ માની લો કે 8 છે ને 8મું પદ માની લો કે 5 છે. આવું થઈ શકે? આવી કન્ડિશનની તમને શરૂઆત આપેલી છે. ઓકે, ચાલો તો હવે શું કરી શકાય? આને પહેલા છૂટા પાડી દઈએ. છૂટા પાડતા આવડશે. આનું શું થશે? md માઇનસ d બરાબર n. આને કહી દઈએ પરિણામ નંબર 1. અહીંયા શું બનશે? a પ્લસ nd માઇનસ d બરાબર m. પરિણામ નંબર 2. હવે શું કરાય? હવે છે ને આ બે પરિણામ ઉપરથી ખાસ ધ્યાન રાખજો, a અને d જે રહ્યું ની આપણી પેદાઈશ છે. a અને d રહ્યું ને આપણે આની અંદર મૂક્યું છે. m અને n આપેલું છે. જે આપેલું હોય આમાં મેળવવાનું છે પ્રથમ પદને સામાન્ય તફાવત જ. કેમ સાહેબ ઈ મેળવવાનું? કારણ કે રકમ છેલ્લી વાંચો તો એમ કીધું p મું પદ શું થાય, એટલે તમારે a p મેળવવાનું છે. p મું પદ શું થાય રકમ ફરીથી, તો તેનું p મું પદ, p મું આપણે કેમ 17 મું પદ શું થાય તો એ 17 મેળવીએ, એમ p મું પદ શું થાય તો એ સફિક્સ તરીકે p મેળવીશું. ઓકે, ચાલો તો ap એટલે સૂત્ર શું થાય વિચારો. ap બરાબર શું થાય? a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d. કોણ ઘટે? ઘટે કોણ? જિંદગી ઘટે ના આવે. તો p મું પદ ap મેળવવાનું, a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d. તો આપણે મેળવવાના a અને d છે. a અને d આપણે ક્યાંથી ગોતશું? અહીંયાથી ગોતશું. તો શું કરાય? પરિણામ 1 માઇનસ પરિણામ 2 લેતા. જો આ બધું હવે અઘરું સ્ટાર્ટ થશે, ધ્યાન આપજો. પહેલા ડાબી બાજુની બાદબાકી કરો. ડાબી બાજુ શું છે તો કે a પ્લસ md માઇનસ d છે. ઓકે, આની ડાબી બાજુ શું છે તો કે માઇનસ a પ્લસ nd માઇનસ d છે. તો ડાબી બાજુ બેની આ માઇનસ આ ડાબી બાજુ. ઓકે, આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. આની ડાબી બાજુ માઇનસ આની ડાબી બાજુ. તો જમણી બાજુ એવું જ કરવું પડે. આની જમણી બાજુ, આની જમણી બાજુ n માઇનસ n. રાઈટ. હવે શું કરશો તો જો a પ્લસ md માઇનસ d માઇનસ a માઇનસ nd
પ્લસ ડી, ખબર પડી? આ માઇનસ અહીંયા ગુણાકાર એટલે માઇનસ થઈ ગયા, માઇનસ પ્લસ માઇનસ થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, બરાબર n માઇનસ m. પ્લસ a માઇનસ a કેન્સલ, પ્લસ ડી માઇનસ ડી કેન્સલ. ખબર પડી? શું વધ્યું? તો કે md માઇનસ nd બરાબર n માઇનસ m. એટલે કે આમાં તમે શું કોમન કાઢી શકો? તો કે ડી કોમન નીકળે, એમાંથી અંદર શું વધે? m માઇનસ n. અહીંયા શું વધ્યું? n માઇનસ m. હવે શું કરાય? અહીંયા આગળ માઇનસ કોમન કાઢી લે એટલે m માઇનસ n થઈ જાય. સાહેબ આ શું કર્યું ન ખ્યાલ આવ્યો. જ્યારે કોઈ પદ છે એની મેં માઇનસ છે ને દહન કરવું હોય તો માઇનસ કોમન કાઢી લ્યો. જો તમે માઇનસ વડે ગુણશું તો માઇનસ m અને માઇનસ માઇનસ પ્લસ n એવું થઈ જ જવાનું છે. તો શું મળશે? m માઇનસ m માઇનસ n કેન્સલ થશે. આવું હું કામ કર્યું? માઇનસ હું કામ કોમન કાઢ્યું? એની બુદ્ધિ એવી દોડાવવાની છે કે સામે m માઇનસ n છે, n માઇનસ m છે. કોઈ આપણને એવું ક્યાંક આપે x માઇનસ y અને y માઇનસ x, આવી કોઈ કન્ડિશન થઈ તો આપણે શું કરશું? આમાંથી માઇનસ કોમન કાઢીને x માઇનસ y કરશું, આને x માઇનસ y કરશું, જેથી x માઇનસ y કેન્સલ થઈ જાય. નહીં તો થાય નહીં. બરાબર છે? ચાલો, તો એ શું બનશે? d બરાબર કેટલા આવ્યા? તો કે -1. ચાલો, d ની કિંમત તો ખબર પડી કે d બરાબર કેટલા આવ્યા? -1. તમારે હવે d ની કિંમત ખબર પડી. હવે કોની કિંમત મળે? a ની. તો તમે અહીંયા આગળ જઈને d ની કિંમત મૂકી દો, અહીંયા આગળ મૂકી દો, અહીંયા આગળ મૂકી દો, અહીંયા આગળ મૂકી, જ્યાં તમને ઈચ્છા પડે ત્યાં આગળ તમે d ની કિંમત મૂકી શકો. બરાબર? તો d ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકતા d બરાબર -1, પરિણામ નંબર c માં મૂકી દીધું 1 માં મૂકતા. પરિણામ નંબર 1 શું છે? પરિણામ નંબર 1 આવું છે, a પ્લસ md, d ની જગ્યાએ કેટલા મૂકશું? તો કે -1 માઇનસ -1 બરાબર n. તો શું મળશે અહીંયા? a માઇનસ m પ્લસ 1 બરાબર n. રાઈટ? તો આના આધારે a ની કિંમત કેટલી મળશે? આ બાદ જશે તો m પ્લસ n માઇનસ 1. આ ઋણ છે, આ બાદ જાય ધન થઈ જાય. આ ધન હતા જ તે, આ ધન આ બાદ જાય તો ઋણ થઈ જાય. હવે તમને a મળી ગયું, d એ મળી ગયું. તમારે મેળવવાનું શું છે? ap એટલે પીમું પદ. પીમું પદનું સૂત્ર શું થશે? ap બરાબર મેળવવાનું છે એટલે ap બરાબર થશે a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d. a ની કિંમત કેટલી દેખાય? તો કે m પ્લસ n માઇનસ 1 પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d ની કિંમત કેટલી દેખાય? તો કે -1. રાઈટ? તો આ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, m પ્લસ n માઇનસ 1. આ માઇનસ આની સાથે ગુણ્યા એટલે શું બની જાય? માઇનસ p માઇનસ માઇનસ પ્લસ 1, પ્લસ 1 માઇનસ 1 કેન્સર, m પ્લસ n માઇનસ p. પીમાં પદનું સૂત્ર હશે m પ્લસ n માઇનસ p, m પ્લસ n અથવા તો n પ્લસ m માઇનસ p, જે માંગેલ પીમું પદ છે. પહેલો જ દાખલો અઘરો આવી ગયો છે. તો ઘણા તો હજી કન્ફ્યુઝન થાય કે આમાં શું કરે છે સાહેબ. તો જુઓ, આપણને આ પદ આપેલું હતું ને તો આપણી પાસે આનું સૂત્ર છે a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d. સીધી વાત છે. તમને શીખવાડ્યું સૂત્ર મેં કે શું સૂત્ર બનશે? an નું સૂત્ર શું બનશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પ્રશ્ન ઘણા થવો જોઈએ, સાહેબ આ આવ્યું કેવી રીતે? ઈ કયો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આવ્યું કેવી રીતે? આના જવાબ બધાય બુકની અંદર છે અને અમુકને તો આવા પ્રશ્ન ઊભાય નહીં થાય. એના સાહેબે કીધું ને અને ચોપડીએ કીધું ને લઈ લેવાનું, હજી લપ નહીં કરવાની. પણ જો એકવાર સમજી જાઓ ને આ કેવી રીતે આવ્યું તો તમને કાયમને માટે સમાંતર શ્રેણીનું nમું પદ ગોખવાની જરૂર ન પડે. બરાબર? ટાઈમ રહેશે તો હું તમને સમજાવીશ. બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે. અને જો બહુ હોશિયાર છોકરાઓ હોય, મારા ખ્યાલથી 4-5 એવા નીકળશે જેને આ વસ્તુનો ખ્યાલ હશે, અને 4-5 એવા નીકળશે જે આજ હાઈ સુધીમાં કહી દેશે કે સાહેબ આ રીતે આવે. ઘરેથી ટ્રાય કરજો. બરાબર? અને કે જો બુકની અંદર જ આનો જવાબ છે કે શું કામ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બને. જ્યારે તમારા મગજમાં શું કામ આવું બને છે એમ ખબર પડશે ને ત્યારે જ બેસ્ટ સોલ્યુશન આવશે. બાકી તો ગોખી જ નાખશો. હવે શું છે? અચળ p અને q માટે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો, એટલે p અને q અચળ આપ્યા છે. p અને q કેવા છે? અચળ છે. બાકી મેં એવા છોકરા જો આખો દાખલો ગોખી નાખે, કંઈ બાકી ન રાખે, અને નો આવે તો મગજમાં જવાબ તો ખબર છે d બરાબર -1 આવશે અને a બરાબર m પ્લસ n માઇનસ 1 આવશે. આવું તો મગજમાં ગોખાઈ જ ગયું ને અહીંયા લખીને ફટફટ જવાબ લાવે. આ કઈ રીતે આવ્યું, શું આવ્યું એ રામ જાણે. હવે આપણને પાંચમા ઉદાહરણમાં શું આપ્યું? p અને q અચળ છે એવા સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. કઈ શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. એના પ્રથમ n પદના સરવાળાને શેના વડે દર્શાવાય? Sn વડે. Sn બરાબર કેટલું આપ્યું છે? તો કે np પ્લસ n/2 n માઇનસ 1 ઇન્ટુ q. આવું આપ્યું છે. આ આપેલ છે. પ્રશ્ન શું છે? તો સામાન્ય તફાવત શોધો.
એટલે તમારું કામ એ જે સામાન્ય તફાવત કેટલો થાય, સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, રાઈટ? બહુ ઇઝી છે. હવે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર તમને આવડે, Sn બરાબર શું થાય તો કે આવડે n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ બધાને આવડે ને? આપણું મેઇન કામ d મેળવવાનું છે. હવે તમે Sn આપેલું છે, Sn કેટલું આપ્યું છે તો કે np પ્લસ n/2 n માઇનસ 1 ઇન્ટુ q બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, રાઈટ? આ બેને અહીંયા ગુણી નાખો તો શું બને? 2np પ્લસ n માઇનસ 1 ઇન્ટુ q ડિવાઇડેડ બાય 2. ખબર પડી? આને ન ગુણવા પડે, આ ગુણાકારમાં હોય તો ન ગુણવાનો હોય, સરવાળામાં હોય એની પાસે ગુણાય. આ બધા નિયમ ખાસ યાદ રાખજો. કોક આવું આપે x ગુણ્યા y બાય 2 તો આવું ના કરાય, આની સાથે ના ગુણાય 2x ઇન્ટુ y બાય 2, આવું ના કરાય, આ ખોટું છે, રાઈટ? આ ખોટું છે. હા, પણ આવું આપે x પ્લસ y બાય 2 તો આનો જવાબ આવો થાય 2x પ્લસ y ડિવાઇડેડ બાય 2. આ સાચું છે. આના વેરિએશન્સ જેને ખબર પડી જતી હશે ને કે આ કેમ થાય, ગુણાકારમાં હોય તો આનો જવાબ શું બને? આનો જવાબ આવો બને xy બાય 2. સિમ્પલ, બરોબર? આ ન બને, આ બને. ઓકે, ગુણાકારમાં હોય તો તમારે નથી લખવાની જરૂર. આ ગુણાકારમાં છે ઘણા આવા પ્રશ્ન લઈને સાહેબ આ બગડો અહીંયા ગુણાનો તો અહીંયા કેમ ન ગુણાનો? કારણ કે વચ્ચે પ્લસ નથી, વચ્ચે પ્લસ હોત તો ગુણાત. ચાલો, તો આ બગડો અહીંયા ગુણાઈ ગયો 2np પ્લસ n માઇનસ 1 ઇન્ટુ q ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો, આમાંથી શું કોમન નીકળશે? ઉપલામાંથી n બાય 2 તો હતા જ, તે બાય 2 ગમે ત્યાં લખાય. શું બનશે? 2p પ્લસ n માઇનસ 1 ઇન્ટુ q. ધ્યાન આપજો શું કર્યું, આ બગડો અહીંયા નીચે જ લખી નાખ્યો. આમાં બેમાંથી n કોમન કાઢ્યા. અહીંયા શું વધ્યું? 2p, કારણ કે n તો બહાર નીકળી ગયા. આમાં શું વધ્યું? n માઇનસ 1 ઇન્ટુ q, કારણ કે n તો બહાર નીકળી ગયા, બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે તમે જોશો ને n/2 કેન્સલ થઈ જશે. શું વધ્યું? 2p પ્લસ n માઇનસ 1 ઇન્ટુ q બરાબર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ બેને સરખાવો તો તમને જવાબ ખબર પડી જાય. બગડો છે, બગડો છે, અહીંયા p છે, અહીંયા a છે, તો સરખાવતા લખી નાખવાનું, બંને બાજુ સરખાવતા, હરખી રીતે ખવડાવવાનું. સરખાવતા તો શું મળે? પ્રથમ પદ a બરાબર કેટલા મળે? a બરાબર p. એટલે પ્રથમ પદ a બરાબર મેળવ્યું p. આપણી પાસે પ્રથમ પદ માંગ્યું છે ના, આપણી પાસે સામાન્ય તફાવત માંગ્યું છે. અહીંયા n-1, અહીંયા n-1, અહીંયા d છે, એની જગ્યાએ શું છે? q. તેથી સામાન્ય તફાવત શું મળશે? સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ q. દાખલો થઈ ગયો પૂરો, રાઈટ? d બરાબર q. આપણી બુકમાં અલગ રીતે થોડુંક કર્યું છે, એ પણ સાચું જ છે, એ પણ કંઈ ખોટું નથી. એમાં સામાન્ય તફાવત દર્શાવવાની પણ રીત છે, એ પણ કરી શકાય. આ થોડીક સરળ છે, હું આ રીતમાં ગયો છું. બાકી તમે બુકની રીત પણ જોઈજો, અઘરી નથી, અને 2-3 રીત આપણને આવડવી તો જોઈએ છે. ચાલો, તો ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5 પૂરા. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 જોઈએ ને એ પહેલાં થોડીક ચર્ચા કરવી છે મારે, તમને સમજાય એવી, કે કોઈ પણ પદની ગણતરી કેવી રીતે થાય સમાંતર શ્રેણીમાં. ઓકે, કોઈ પણ પદ મેળવવું હોય તો એ કેવી રીતે મેળવી શકાય? માની લો કે તમને આવું કે કોઈ શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 2 અને સામાન્ય તફાવત d બરાબર 3 છે, તો આવી સામાન્ય શ્રેણી, આવી સમાંતર શ્રેણી શોધો. કોઈ શ્રેણીનું પ્રથમ પદ 2 છે, સામાન્ય તફાવત 3 છે, તો આવી સમાંતર શ્રેણી શોધો. તો આવી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું થાય જોઈજો. પ્રથમ પદ a1 બરાબર a બરાબર 2. બીજું પદ શું થાય? બીજું પદ a2 બરાબર a1 પ્લસ d. a1 પ્લસ ન લખો હોય તો a પ્લસ d લખીએ, નહીં તો હજી પાછું કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ જશે. a પ્લસ d, a ની કિંમત કેટલી? 2, d ની કિંમત કેટલી? 3. જવાબ કેટલો આવ્યો? 5. ત્રીજું પદ શું આવશે? ત્રીજું પદ a3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? a પ્લસ 2d. ઓહો, કેમ આવું થાય? a પ્લસ 2d જોઈજો બધું, આમાં તમને ખ્યાલ આવશે. 2 પ્લસ 2 ઇન્ટુ 3, તમારો જવાબ આવશે કેટલો આવશે? 2 પ્લસ 6, એટલે જવાબ આવશે 8. તો 2, 5, 8. ચોથું પદ શું થાય? ચોથું પદ a4 બરાબર શું થાય? તો કે a પ્લસ 3d. એટલે કે જવાબ શું આવશે? તો કે 2 પ્લસ 3 ઇન્ટુ 3, જવાબ આવશે 2 પ્લસ 9, એટલે કે 11.
આવી રીતે આગળ વધતા વધતા n મું પદ એ n શું આવશે જુઓ તો અહીંયા જો a તો છે a આવશે જ પ્લસ અહીંયા 4 હોય તો અહીંયા 3 આવે છે તો અહીંયા n હોય તો અહીંયા શું આવશે n-1 સમજાય છે 4 હોય તો એક ઓછું આવે છે 3 તો અહીંયા n હોય શું આવશે n-1 d ના d એટલે ખબર પડી an નું સૂત્ર a + n-1 * d હું કામ બન્યું એ આ કારણોસર બન્યું પ્રશ્ન ઊભો થાય સાહેબ આ કેવી રીતે આવ્યું આ કેવી રીતે આવ્યું આ સમજાવો તો જુઓ સામાન્ય તફાવત કેટલો રહેવો જોઈએ d રહેવો જોઈએ કોઈ પણ શ્રેણી હોય આપણે શ્રેણી લખીએ આ શ્રેણી લખીએ 2 5 8 11 અપ ટુ તો તમને ખબર છે કે હકીકતમાં 2 છે આ શું છે તો કે 2 + 3 છે આ શું છે તો જો તમે આવું વિચારો ને તો આમ પણ લખીએ કે 5 + 3 છે આ 8 + 3 છે 11 8 + 3 પણ તમે પહેલાની દ્રષ્ટિએ સ્વીકારો ને તો આ a હોય ને તો આ a + d છે આ જો 2 ના 2 લખવા હોય તો અહીંયા શું કરવું પડે a + 2d કરવું પડે અહીંયા 11 લખવા શું લખવું પડે તો કે a + 3d લખવું પડે દરેક આ વસ્તુને મગજમાં બેસાડો ચોથું પદ કોઈક પૂછે તો a + 3d છે ત્રીજું પદ કોઈ પૂછે તો a + 2d છે સમજાય છે મારી વાત થોડી ઘણી 50% બીજી વાર વિડીયો જોશો ત્યારે સમજાશે તો આ આખે આખું ફિનોમિના સમાંતર શ્રેણીનું મેં તમને સમજાવી દીધું હવે મગજમાં બેસી જવું જોઈએ કે કેવા હું માંગે છે આવું શું કામ શીખવાડ્યું કારણ કે તમને ઘણીવાર આવું આપી દે કે પહેલું પદ આ છે ને ચોથું પદ આ છે તો સામાન્ય તફાવત મેળવું તો આપણા મગજમાં બધી વસ્તુઓ બેસી જવી જોઈએ રાઈટ ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 6 રકમ વાંચું છું ધ્યાન આપજો રકમ એવી છે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાનો ગુણોત્તર બે સમાંતર શ્રેણી છે પ્રથમ સમાંતર શ્રેણી નો સરવાળો રકમ વાંચશો ને તો જ ખબર પડશે બીજી સમાંતર શ્રેણીના n પદનો સરવાળો બરાબર તમને કેટલું આપ્યું છે બરાબર તમને આપ્યું છે 3n + 8 / 7n + 15 ફરીથી બોલું છું રકમ ધ્યાન આપજો રકમમાં શું કીધું છે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદના સરવાળાનો ગુણોત્તર પ્રથમ n પદના સરવાળાનો ગુણોત્તર તો પ્રથમ શ્રેણી માટે આપણે એવું લખી શકીએ પ્રથમ શ્રેણી માટે પ્રથમ પદ a1 અને સામાન્ય તફાવત બરાબર d1 7 એટલે સામાન્ય તફાવત બીજી શ્રેણી માટે પ્રથમ પદ a2 અને સામાન્ય તફાવત d2 તો તમને સરવાળાનું સૂત્ર આવડવું છે પહેલામાં એમ કહે છે Sn(1) કહે છે બીજું શું કહે છે Sn(2) કહે છે અહીંયા શું આપ્યું છે 3n + 8 આપ્યું છે અહીંયા શું આપ્યું છે 7n + 15 આપ્યું છે Sn(1) એટલે શું થાય તો કે n/2 2a1 + n-1 * d1 સોરી અહીંયા શું બનશે Sn2 શું બનશે n/2 2a2 n-1 * d2 બરાબર 3n + 8/7n + 15 આ બધાને ખબર પડવી જોઈએ સરવાળો શબ્દ વાપરો છે સરવાળાને Sn વડે દર્શાવાય એનું સૂત્ર આ બને n/2 કેન્સલ ચાલો અહીંયા શું આપ્યું કહેવાય તો કે 2a1 + n-1 * d1 છેદમાં 2a2 + n-1 * d2 બરાબર 3n + 8/7n + 15 ઓકે સમજો એમ કીધું બે શ્રેણી છે કઈ છે એ મને નથી ખબર પહેલી એક શ્રેણી છે બીજી એક શ્રેણી છે એના તમે પહેલી શ્રેણીનો સરવાળો કરો ને બીજી શ્રેણીનો સરવાળો કરો ને એ બેનો ગુણોત્તર આટલો થાય છે આવું કહી દીધું હવે શું કહે છે હવે આગળ વાંચો આગળ એવું કહે છે તો તેમના 12મા પદનો ગુણોત્તર મેળવો 12મું પદ અહીંયા આને થોભાવી દઈએ 12મું પદને શેના વડે દર્શાવાય a12 શું સૂત્ર બને a12 મેળવવાનું એ n નું સૂત્ર શું બનતું હતું a + n-1 * d તો અહીંયા a12 એટલે કેટલા જોઈએ a + 12 - 1 * d આવું જોઈએ તો કેટલા જોઈએ a + કેટલા જોઈએ 11d અહીંયા a + 11d સેટ કરવાના છે ઉપર એ 12મું પદ છે નીચે 12મું પદ છે તો ઉપર તમારે a + 11d સેટ કરવાના નીચે તમારે a + 11d સેટ કરવાના તો અહીંયા 2a છે અહીંયા કેટલા લઉં n બરાબર કેટલા લઉં કે 11d1 સેટ થાય તો n બરાબર 23 લઈએ એ સાહેબ આ 23 ક્યાંથી આવ્યા હમણાં સમજાશે 2 મિનિટ
n બરાબર 23 લઈએ તો 12મું પદ મળશે. કેવી રીતે ભાઈ? 12મું પદ એટલે 11 સેટ થવા જોઈએ. એટલે મેં શું વિચાર્યું કે જો અહીંયા 23 લઉં ને તો 23 માઇનસ 1 એટલે 22 થઈ જાય. અહીંયા 23 માઇનસ 1 એટલે 22 થઈ જાય. અહીંયા 22 d1 થાય, અહીંયા 22 d2 થાય અને અહીંયાથી 2 કોમન નીકળી જાય. જુઓ ખબર પડી જશે. 2a1 પ્લસ n ની જગ્યાએ 22 લ્યો, સોરી 23 લ્યો, 23 માઇનસ 1 d1 છેદમાં અહીંયા તમે n ની જગ્યાએ 23 લેશો એટલે 2a2 23 માઇનસ 1 ઇન્ટુ d2. હવે આ બાજુ n બરાબર 23 લે તો આ બાજુ 23 જ લેવા પડે. 3 23 પ્લસ 8 છેદમાં 7 23 પ્લસ 15. ઓકે, તો અહીંયા તમને કેટલા મળશે? જુઓ 2a1 પ્લસ 22 d1. નો સમજણની ચિંતા ન કરતા દાખલો પચશે એટલે ક્લિયર થઈ જ જશે. 2a2 પ્લસ 22 d2 બરાબર 3 3 9 3 2 6 69 પ્લસ 8 23 7 7 3 21 એકડો વિદ્યા પડી 2 7 2 14 ને 2 16 161 પ્લસ 15. રાઈટ? તો અહીંયા તમે જોશો શું કોમન નીકળે તો કે 2 અંદર શું વધશે તો કે a1 પ્લસ 11 d1. અહીંયા શું વધશે 2a2 પ્લસ 11 d2. જો આવે છે 11 d1 a પ્લસ 11 d a પ્લસ 11 d. અહીંયા હું આવ્યું 69 પ્લસ 8 77 161 પ્લસ 15 176. રાઈટ? તો અહીંયા તમને 2 2 કેન્સલ મળી ગયા. આ શું થયું? આવું થયું a1 પ્લસ 12 માઇનસ 1 ઇન્ટુ d1. આ શું થયું? a2 પ્લસ 12 માઇનસ 1 ઇન્ટુ d2. 77 એટલે 11 ગુણ્યા 7 176 એટલે 11 ગુણ્યા 76 11 6 66 11 1 11 16 16 11 176. બરાબર? તમે જોશો ને આ શું થઈ ગયું? પ્રથમ શ્રેણીનું 12મું પદ. આ શું થઈ ગયું? બીજી શ્રેણીનું 12મું પદ. તો તમને એનો ગુણોત્તર કેટલો મળે છે? આ એક જરાક ઇરેઝ કરું છું. ઓકે, પ્રથમ શ્રેણીનું 12મું પદ, બીજી શ્રેણીનું 12મું પદ કેટલું મળ્યું? 11 11 કેન્સલ ડાઉન 7/16. ધેટ ઇઝ અવર આન્સર. માંગ્યું તું શું એ પહેલા ખબર પડી. આ તમને એક્સ્ટ્રા છે, આ એક્સ્ટ્રા છે. આ હું કામ મેં યુઝ કર્યું છે એ પણ હું તમને કહું, કારણ કે મારે T12 મેળવવાનું હતું. તો હવે સમજાશે તમને કે મેં અહીંયા 23 શું કામ લીધું. સાહેબ પણ તમને ખબર કઈ રીતે પડે અહીંયા 23 લેવા? મેં મનોમન એવું વિચાર્યું કે અહીંયા 2a છે પ્લસ 22 બાજુમાં આવી જાય તો બગડો કોમન નીકળી જાય તો a પ્લસ 11 d1 થઈ જાય. અને આગળ જો અહીંયા 22 જોતા હોય તો અહીંયા તો n - 1 છે એટલે n બરાબર કેટલા લેવા જોઈએ? 23 લેવા જોઈએ. ઓકે, ફરીથી રકમમાં જુઓ એકવાર, તમને ક્લિયર થઈ જશે. ચાલો, શું કીધું છે? પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદના સરવાળાનો ગુણોત્તર, ઓકે, અને બીજે પ્રથમ n પદના સરવાળાનો ગુણોત્તર એટલે કે પ્રથમ સમાંતર શ્રેણીના n પદના સરવાળાનો ગુણોત્તર, બીજી સમાંતર શ્રેણીના n પદના સરવાળાનો ગુણોત્તર 3n + 8/7 + 15 છે. પ્રશ્ન એમ છે તેમના 12મા પદનો ગુણોત્તર શું હોય છે? જે મેં Sn(1) કર્યું ને Sn(2) કર્યું ને એમ અહીંયા એ લોકોને જોતું હતું an(12) અને an(, અહીંયા 12મું પદ છે એટલે a12, સોરી a12, અહીંયા a12 આ પહેલી શ્રેણી અને આ બીજી શ્રેણી. પહેલા પદનું પહેલી શ્રેણીનું 12મું પદ અને બીજી શ્રેણીનું 12મા પદનો ગુણોત્તર જોતો હતો એટલે 12મું પદ એટલે થાય a1 + 11 d1 થાય. એટલે મેં વિચાર્યું 11 સેટ કરવા મેં સાદુરૂપે પહોંચ્યો ને તો અહીંયા 11 સેટ કેવી રીતે કરવા, આ મારી પાસે ચિંતાનો વિષય હતો કે 11 સેટ કેવી રીતે કરવા. એટલે મેં શું કર્યું? અહીંયા 23 લીધા ને જેથી 23 - 1 એટલે 22 થાય ને તો 2 બહાર નીકળી જાય ને 11 સેટ થઈ જાય. ખબર પડી આટલી? આ 2 વાર દાખલો જોઈજો, બરાબર? તો તમને ક્લિયર થઈ જશે. ચાલો, એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ નંબર 7. આને ઇરેઝ કરી નાખું છું. તમે શાંતિથી 2 વાર વિડીયો લેક્ચર જુઓ ને અને 1 વાર 2 વાર લખો ને, લખવું તો પડશે. હજી અત્યારે જે કાગળ પેન લઈને નથી બેઠા ને એ મરી જ રહેવાના. આ સાયન્સ છે, આર્ટ્સ નથી કે મન ફાવે એમ હુતા હુતા વાંચશો ને એની કવિતાઓ સાંભળશો તો પતી જશે એમ, બરાબર? એટલે લખવું તો પડશે, કાગળ પેન હાથમાં લઈ લેવાના. ચાલો, નેક્સ્ટ છે 7મો દાખલો, ઉદાહરણ નંબર 7. બહુ મસ્ત દાખલો છે, ધ્યાન આપજો. એવું કીધું છે એક વ્યક્તિની પ્રથમ વર્ષની આવક 3 લાખ છે. પ્રથમ વર્ષની આવક કેટલી આપી છે? 3 લાખ. એટલે પ્રથમ પદ આપ્યું કહેવાય.
આપણા માટે પ્રથમ પદ એ બરાબર 3 લાખ, રાઈટ. નેક્સ્ટ આપણને કીધું તેની આવકમાં પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ 10,000 નો વધારો થાય છે. પ્રતિ વર્ષ વધારો એટલે શું કહેવાય? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત ડી બરાબર કેટલો આપ્યો છે? 10,000. એ એમ કે દર વર્ષે 10,000 વધે. પહેલા 3 લાખ હતો પહેલા વર્ષે, બીજા વર્ષે કેટલો થાય? 10,000 વધે, 3,10,000. ત્રીજા વર્ષે કેટલો થાય? 3,20,000. એના પછી 10,000 વધે કેટલો થાય? 3,30,000. આવું ક્યાં સુધી હાલે? 19 વર્ષ સુધી. તો આ પહેલું વર્ષ અને બીજા 19 વર્ષ. હવે શું કહે છે? તો તે 20મા વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? એટલે 20મા વર્ષે એટલે n બરાબર 20 માટે કુલ કેટલી રકમ મળશે? એટલે આ બધાયનો તમારે સરવાળો કરવાનો છે 20 સુધી. આ બધાયનો સરવાળો કરવાનો મતલબ SN મેળવવું. SN બરાબર શું સૂત્ર થાય? તો કે n/2 2a પ્લસ n - 1 × d. આ આપણને ખબર હોવી જોઈએ કેટલી ઇન્કમ એની મળશે. તો એ તમે જોશો n એટલે કેટલા છે? n એટલે છે 20/2. 2 a એટલે કેટલા? તો કે 3 લાખ. મૂકો 3 લાખ પ્લસ n - 1 એટલે 20 - 1 × d. d એટલે કેટલા છે? 10,000. લખો 10,000, રાઈટ. તો એ તમને શું મળશે? 2 દાણ 20 એટલે 10 આવી જશે. 3 દુ 6 લાખ, એ 6 લખી નાખશો. ઓકે, પ્લસ 19 ગુણ્યા મિસ્ટેક નથી ને ક્યાંય? નહીં. ઓકે, 19 ગુણ્યા 20 - 1 એટલે 19. 19 ગુણ્યા 10,000 એટલે 19 ની પાછળ 4 મીંડા અને 4 મીંડા લગાવી દો એટલે 1,90,000. તો એ કેટલા મળશે? 10 6 લાખ પ્લસ 1,90,000 એટલે કેટલા થાય? 7,90,000. એને ગુણ્યા 10 એટલે કેટલા થાય? 79 લાખ રૂપિયા. બોલો એ ભાઈ 79 લાખ રૂપિયા 20 વર્ષના અંતે હશે. પણ ખર્ચો તો થાય ને ભાઈ. 20મા વર્ષે ટોટલ મારો ને. ઘણા પ્રશ્ન કરશે સાહેબ એને બરાબર 19 કેમ નો લીધા? એનો જવાબ એવો છે ભાઈ કે આને 3 લાખને કાઉન્ટ તો કરવાના જ છે ને. પહેલા વર્ષે 3 લાખ આવી છે એને કાઉન્ટ તો કરો ને. 20મા વર્ષે મેળવો એટલે 20 થયે ને ટોટલ. તો એટલે n બરાબર 20 લેશું. હા એમ કીધું 3 લાખ નો ગણતા તો વસ્તુ અલગ હતી. 3 લાખ ગણ્યા પછી 19 વર્ષ સુધી વધારો થાય એટલે 3 લાખ તો લેવાના જ અને બીજા 19 વર્ષ સુધી ટોટલ 20 વર્ષ થયા એટલે n બરાબર કેટલા લઈએ છીએ આપણે? 20. રાઈટ. સમજાણું આટલું બધાને? હવે આપણે જોઈ લઈએ સમાંતર મધ્યક સાથોસાથ થિયરી, પછી દાખલાઓ જોઈએ. તો આપણે સમાંતર શ્રેણી જોઈને હવે શું જોવાનું છે? સમાંતર મધ્યક. નવી થિયરી એટલે સમાંતર શ્રેણીની થિયરી, સમાંતર મધ્યક, જેને અંગ્રેજીમાં કહેવાય AM. ઓકે, AM ઓલું AP એરિથમેટિક પ્રોગ્રેશન એટલે સમાંતર શ્રેણી. એરિથમેટિક મીન મધ્યકને અંગ્રેજીમાં કહે છે આ લોકો મીન. એરિથમેટિક મીન એટલે કહેવાય સમાંતર મધ્યક. રાઈટ. ચાલો તો ટ્રાય કરીએ આપણે એરિથમેટિક મીન સમજવાનો. માની લો કે બે પદ છે x અને y. આની વચ્ચે સમાંતર મધ્યક મૂકવો છે તો આપણે એવું લખી શકીએ x અને y નો સમાંતર મધ્યક સ્મોલ a હોય તો એનો મતલબ x અને y આનો સમાંતર મધ્યક a એટલે વચ્ચે a મૂકો તો આ સમાંતર શ્રેણીમાં હોય તો જ સમાંતર મધ્યક શબ્દ વપરાય. સમાંતર શ્રેણી થાય, આ સમાંતર શ્રેણી થાય x a y. તો સમાંતર શ્રેણીનો મતલબ શું થાય? આ માઇનસ આ કરો કે આ માઇનસ આ કરો સરખું હોવું જોઈએ. એટલે a માઇનસ x કરો કે y માઇનસ a કરો. આ સામાન્ય તફાવત સરખો હોય જેને આપણે સ્મોલ d વડે દર્શાવીએ પણ માન લો કે અત્યારે પૂરતા ન દર્શાવીએ. આ માઇનસ a આ બાજુ એક a હતો અને માઇનસ a આ બાજુ એટલે પ્લસ a. આ માઇનસ x ઓલી બાજુ એટલે પ્લસ x થઈ જાય. પ્લસ y તો હતા જ આ બાજુ, y હતા, માઇનસ x આ બાજુ એટલે x, માઇનસ a આ બાજુ એટલે પ્લસ a. શું આવ્યું? 2a બરાબર x પ્લસ y. ઇટ મીન્સ a બરાબર x પ્લસ y બાય 2. સમાંતર મધ્યક તમને મળી જાય. માની લો કે તમને કોઈ એમ કહે કે 4 અને 16 વચ્ચેનો સમાંતર મધ્યક મેળવો તો તમારે શું મેળવવાનું? 4 એટલે આપણા કિસ્સામાં શું છે? x છે. 16 એટલે આપણા કિસ્સામાં શું છે? y છે. a મેળવવાનું તો a નું સૂત્ર શું થાય? તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2. કેટલો જોઈએ? 16 પ્લસ 4 કેટલા થાય? 20 ભાગ્યા 2. 20 ભાગ્યા 2 કેટલા થાય? 10. એનો મતલબ એમ કે અહીંયા તમારે 4, અહીંયા તમારી પાસે 16, અહીંયા વચ્ચે કેટલા આવ્યા? 10. આ સમાંતર શ્રેણી થાય. જોઈ લો થાય છે કે નહીં? થાય છે કે નહીં? થાય છે ને?
સમજાણી આટલી વાત? હા સાહેબ, થોડી ઘણી ખબર પડી ગઈ, પણ તકલીફ ત્યાં પડે. માની લો કે બે સમાંતર મધ્યક મૂકવાનું કહેતો, એક્સ અને વાયની વચ્ચે બે સમાંતર મધ્યક મૂકવાનું કહેતો, તો શું કરવું? એક્સ અને વાયની વચ્ચે બે સમાંતર મધ્યક મૂકવાનું. હું એમ કહેવા માંગુ છું, એક્સ અને વાય આની વચ્ચે માત્ર એ મૂકવાની જગ્યાએ એ અને બી બંને મૂકવા પડ્યા. તો આ તો એ અને બી બોલ્યો, એ બી સી ડી ઈ એફ ઘણા બધા મૂકવા પડ્યા. તો એની કિંમત કેવી રીતે મેળવવી? તો એની કિંમત મેળવવાનું પણ સૂત્ર છે. એ સૂત્ર આપણે તારવશું અત્યારે, ધ્યાન આપજો કેવી રીતે મેળવશું. માની લો કે અહીંયા એક્સ છે અને માની લો કે અહીંયા વાય છે. આની વચ્ચે તમે એન પદ મૂકો છો. કેટલા પદ મૂકો છો? એન પદ. રાઈટ. તો આનું પ્રથમ પદ શું થયું? એક્સ થયું. પ્રથમ પદ બરાબર એક્સ, એ તો ખબર પડી ગઈ. હવે આમાં પદ કેટલા થયા? આ એન પદ મૂક્યા, આ n+1 ને n+2, બે પદ વધ્યા. એન પદ સિવાયના બે પદ કયા વધ્યા? એક એક્સ અને એક વાય. તો ટોટલ તમારી પાસે કેટલા પદ થયા? માની લો કોક એમ કે એક્સ અને વાય ની વચ્ચે 5 પદ મૂકો છો. 5 પદ મૂકો, હકીકતમાં કેટલા પદ થયા? એક્સ ને વાય ને કાઉન્ટ તો કરવા જ પડે, કારણ કે શ્રેણીમાં છે. તો 5 અને 2 એટલે 7 પદ થયા. એમ જો એન પદ ઉમેરો તો ટોટલ પદ n' બરાબર n+2 થાય. રાઈટ. હવે આ પ્રથમ પદ કહેવાય. આ અંતિમ પદને આપણે વાય વડે દર્શાવ્યું છે. હકીકતમાં આપણે શ્રેણીનું સૂત્ર લખીએ, શું લખીએ? an બરાબર a + n-1 × d. આમાં n' લખશું. આમાં શું લખશું? n'. કારણ શું? કારણ કે n નથી, આની અંદર કેટલા પદ છે? n+2 પદ છે. છેલ્લું પદને સ્મોલ n વડે દર્શાવાય. છેલ્લા પદની કિંમત કેટલી છે? y. જસ્ટ y પુટ કરી દો અહીંયા. y બરાબર a ની કિંમત કેટલી છે? પ્રથમ પદ સ્મોલ a ની કિંમત કેટલી છે? x. અહીંયા x લખો, x પ્લસ n' ની કિંમત કેટલી છે? n+2 - 1 × d. ફરીથી પ્રથમ પદને x વડે દર્શાવ્યું છે એટલે x બરાબર a લઈ લીધા. બરાબર. તમને બહુ જ વધારે કન્ફ્યુઝન થતું હોય, ચલો ને જવા દો, કારણ કે બુક વડે a વડે દર્શાવે, આપણે x વડે દર્શાવે, એમાં કોઈ જાજો મિનિંગ ફરશે નહીં. આ x વડે a ની પ્રથમ પદ x છે. n મું પદ હકીકતમાં an સિવાયનું પદ an છે, સ્મોલ an. એની કિંમત કોના જેટલી છે? y જેટલી છે. આની વચ્ચે તમે કેટલા પદ મૂક્યા? તો કે an, આ n પદ તો ખરા, પણ આ +1 ને આ +2 એટલે n+2. તો આપણા કિસ્સામાં કેટલું મળશે? y બરાબર x + n+1 × d. આના બાજુ લઈ લ્યો, y - x બરાબર n+1 × d. રાઈટ. પડી એટલી ખબર? હવે તમે d ને સૂત્રનું કરતા બનાવો, શું બને? y - x / n+1 થઈ જાય. આટલું. આ તમારો શું થઈ ગયો? સામાન્ય તફાવત થઈ ગયો. બધામાં તફાવત તમારે શું કરવાનું? એડ કરતો જવાનો. બુક વાળાએ શું કહ્યું છે એની પણ હમણાં આપણે ચર્ચા કરી લેશું. રાઈટ. સમાંતર મધ્યક એવું કંઈ ખાસ અઘરું નથી. સમાંતર મધ્યક માટે એ લોકો કેપિટલ A વડે દર્શાવતા હોય છે. આપણે કેપિટલ A વડે દર્શાવવાનો પ્રયત્ન કરશું એટલે તમને ખ્યાલ આવી જશે હમણાં સરસ મજાનું. ચાલો જુઓ, બુક વાળાએ હકીકતમાં શું કર્યું છે એની ચર્ચા કરી લઈએ. હવે વસ્તુ આની આ જ છે, સૂત્ર આના આ જ છે. આપણે જેને સ્મોલ x વડે દર્શાવ્યું છે એમને સ્મોલ a વડે દર્શાવ્યું છે. ચાલો માની લો કે સ્મોલ a અને સ્મોલ b નો સમાંતર મધ્યક a છે, કેપિટલ A છે. રાઈટ. તો તમે શું કરશો? અહીંયા સ્મોલ a, અહીંયા સ્મોલ b, સમાંતર મધ્યક a, કેપિટલ A. તો તમે a બરાબર શું લખશો? તો કે a + b / 2. આ બધાને ક્લિયર છે? એક આદત પ્રમાણે સમાંતર મધ્યકને કેપિટલ A વડે દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય, એવું જરૂરી હોતું નથી. તો a બરાબર a + b / 2. હવે માની લો કે કોઈ શ્રેણી છે, આ a છે ને આ b છે, આની વચ્ચેના પદ a1 a2 a3 અપ ટુ an છે. રાઈટ. તો પ્રથમ પદ કેટલું થયું? પ્રથમ પદ બરાબર થયું a. રાઈટ. હવે કેસો ટોટલ પદ કેટલા થયા? ટોટલ પદ બરાબર કેટલા થયા? આ n પદ, આ n+1, આ n+2 એટલે n+2 પદ થશે ટોટલ પદ. રાઈટ. અને છેલ્લું પદ કયું થશે? છેલ્લું પદ જેને આપણે સ્મોલ a n વડે દર્શાવી દઈએ, આપણને આપ્યું છે b. સૂત્ર શું થાય? સૂત્ર થાય an બરાબર a + n-1 × d. પણ આપણા કિસ્સામાં n', કારણ શું? કારણ કે ટોટલ પદ n નથી રહ્યા. કેટલા થઈ ગયા છે? n+2. an ની કિંમત b એટલે અહીંયા b. પ્રથમ પદ a એટલે સ્મોલ a પ્લસ n' એટલે કેટલા છે? તો કે n+2 - 1 × d. આ બાજુ આવી જાય b - a બરાબર n+1 × d.
તો d ની કિંમત કેટલી આવશે b માઇનસ a અપોન n પ્લસ 1. તો પ્રથમ પદ હું તો ઘણા છોકરાઓને આવી રીતે યાદ રખાવડાવું છું અને આ જ રીતે યાદ રખાય. પ્રથમ પદ તો ખ્યાલ આવી જ જાય. સામાન્ય તફાવત કેટલો થાય ચેક કરવું હોય, છેલ્લું માઇનસ પહેલું ડિવાઇડેડ બાય n પ્લસ 1 ગોખવા માટે. ન ગોખવું હોય તો સરળ પણ એક રસ્તો છે, આપણે દાખલામાં જોઈશું. પ્રથમ પદ a, બીજું પદ કેટલું થાય? કોઈ કહેશે બીજું પદ કેટલું થાય? a પ્લસ d, મીન્સ કે a પ્લસ d ની કિંમત કેટલી લખશો? b માઇનસ a અપોન n પ્લસ 1. રાઈટ. ત્રીજું પદ કેટલું થશે? ત્રીજું પદ કેટલું થાય? a પ્લસ 2d. a પ્લસ 2d કેટલું બનશે? a પ્લસ 2b માઇનસ a અપોન n પ્લસ 1. આવી રીતે જતા જતા n નું પદ, પ્રથમ પદ તમે મેળવ્યું, આવી રીતે જતા જતા તમે છેલ્લે જે b મેળવવાની વાત કરો છો એ પણ મેળવી શકાય. અને જો તમે પ્રથમ પદની ગણતરી કરી લીધી, બીજું પદને આપણે a1 વડે દર્શાવ્યું, ત્રીજા પદને a2 વડે દર્શાવ્યું, આવી રીતે છેલ્લું પદ મેળવો તો છેલ્લું પદ કેટલું આવશે? છેલ્લું પદ કેટલું આવશે? b આવશે. એના માટે શેના વડે દર્શાવશું? છેલ્લા પદને શેના વડે? આ b વડે દર્શાવેલું છે તો એને તમે કેવી રીતે દર્શાવશો? a પ્લસ 2d છે એની જગ્યાએ શું આવશે? અહીંયા d છે, 2d છે, અહીંયા શું આવશે? n માઇનસ 1 ઇન્ટુ d. એટલે કે a પ્લસ n માઇનસ 1 b માઇનસ a અપોન n પ્લસ 1. જરૂર પડે આનો ઉપયોગ કરશું. અને આ કંઈ ન આવડે ને તો પણ એક શોર્ટકટ છે, એ રીતે પણ દાખલો ગણાય છે, એમ પણ આપણે ગણતરી કરશું. બાકી આ સૂત્રને ડીને મગજમાં રાખશો એટલે આવડી જશે. ક્લિયર? આટલે સુધી રાખીએ છીએ. બહુ આમાં ગૂંચવણ હોય તો જાજી ચિંતા ન કરતા, કાલે આ ફરીથી તમને વ્યવસ્થિત સમજાવી દઈશ. ઓકે, થેન્ક યુ.